ગુજરાતની અંદર જ્યારથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ હતી એ સમય દરમિયાન લોકોની એક જ માંગ હતી કે અમને સારા રોડ રસ્તા મળવા જોઈએ, પીવાનું શુદ્ધ પાણી મળવું જોઈએ, જેથી કરીને અમે અમારી જે પ્રાથમિક જરૂરિયાત છે અમને ક્યાંક સંતોષી શકાય। પરંતુ આ બધાની વચ્ચે ઘણી બધી જગ્યા ઉપર એ પણ જોયું કે ક્યાંક સારા રોડ રસ્તા પણ બનાવવામાં નહોતા આવ્યા। એટલા માટે જ્યારે કોઈ પણ પક્ષના ઉમેદવાર છે પ્રચાર કરવા જતા હતા તો તેમને જાકારો મળતો હતો અને કહેવામાં આવતું હતું કે પહેલા કામ આપો અને પછી જ મત માંગવા માટે આવજો। અને આવી જ એક ઘટના આદિવાસી વિસ્તારમાંથી પણ સામે આવી હતી કે જ્યાં ગામ લોકોને એક સારો રોડ રસ્તો જોતો હતો પરંતુ બનાવવામાં ન આવ્યો, એટલા માટે ચૂંટણીનો બહિષ્કાર કર્યો। પરંતુ આ બધાની વચ્ચે આ વાતની જાણ જે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે એમને થઈ, તેઓ ત્યાં તાત્કાલિક પહોંચ્યા, લોકોને સમજાવ્યા અને એ પછી જે થયું છે તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જેમને પોતાના મત વિસ્તારની અંદર જે દેડિયાપાડા છે ત્યાં જવાની હવે સંમતિ મળી ગઈ અને એ પછી તેઓ અલગ અલગ ગામમાં પણ ફરી રહ્યા છે। આ બધાની વચ્ચે જ્યારે આજે મતદાનનો દિવસ હતો અને ચૈતર વસાવાને ખબર પડી કે એમનું જે ગામ છે દુથર અને એ જ દુથર ગામના ગ્રામજનોએ ફુલસરથી દુથર ગામે જતા ડામર રોડની માંગ કરી હતી, પણ એ જ્યારે રોડ રસ્તા મંજૂર કરવામાં આવ્યા પણ કામકાજ ચાલુ ન થયું એટલા માટે લોકોએ ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો હતો। ગ્રામજનોની મુખ્ય માંગ હતી કે ફુલસરથી દુથર સુધીનો રોડ છે એ મંજૂર થયો છે પરંતુ કામ અટકાવી દેવામાં આવ્યું છે। અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ગુજરાત વન વિભાગ દ્વારા આ વિસ્તાર શૂલપાણેશ્વર વન્યજીવન અભયારણ્ય હેઠળ આવતો હોવાથી વન્ય પ્રાણી સુરક્ષા અધિનિયમ 1992 મુજબ વાઇલ્ડ લાઇફ ક્લિયરન્સ ફરજિયાત ગણાવી કામ બંધ કરાવવામાં આવ્યું હતું। આ વાતની ચૈતર વસાવાને જાણ થઈ અને એ પછી તેઓ તાત્કાલિક આ ગામે પહોંચ્યા હતા। ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી, તેમની હાજરીમાં જ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર, ફુલસરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને અન્ય જવાબદાર અધિકારીઓ સાથે બેઠક પણ કરી। અધિકારીઓએ ગ્રામજનોને લેખિતમાં પણ બાંહેધરી આપી હતી કે રોડ રિસર્ફેસિંગ માટે જરૂરી વાઇલ્ડ લાઇફ ક્લિયરન્સ મેળવવા માટે જોઈન્ટ સર્વે પૂર્ણ થઈ ગયો છે અને હાલ દસ્તાવેજી પ્રક્રિયા ચાલુ છે, એટલા માટે તમામ અધિકારીઓ સાથે પણ વાત કરવામાં આવી અને એ પછી ગામમાં મતદાન પ્રક્રિયા છે તે ફરી શરૂ કરવામાં આવી હતી। આ બધાની વચ્ચે ચૈતર વસાવાએ જે અધિકારીઓ સાથે વાતચીત કરી છે, જે લોકોને આશ્વાસન આપ્યું છે અને એ પછી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે એ પણ જોઈએ। તેઓની મુખ્ય માંગણી ફુલસરથી દુથર રિસર્ફેસિંગ રોડ ચાલુ કરવા બાબતની છે। સદર રોડ રિસર્ફેસિંગ અને સ્ટ્રેન્થિંગ હેઠળ મંજૂર થયેલ છે। સદર રસ્તામાં ઇજારદારશ્રીએ કામ ચાલુ કરેલ હતું અને મેટલિંગ વર્ક કરેલ હતું, પરંતુ ગુજરાત વન વિભાગે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ આ વિસ્તાર શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય તરીકે નોટિફાઈડ કરેલ છે। સદર વિસ્તારમાં રોડ રિસર્ફેસિંગ માટે વાઇલ્ડ લાઇફ ક્લિયરન્સ માટે CWLWની મંજૂરી અનિવાર્ય હોય વિભાગ દ્વારા આ કામગીરી બંધ કરાવેલ હતું। સદર રસ્તાની આ મંજૂરી માટે જોઈન્ટ સર્વે કરેલ છે, જે હાલ દસ્તાવેજી કામગીરી તાલુકા લેવલે મંજૂરી હેઠળ છે। આવનારા 1 મહિનામાં તાલુકા અને જિલ્લા સ્તરે મંજૂરી લઈ સદર રસ્તાની ડામર કામ માર્ગ મકાન વિભાગ જે હોય તે મેટલિંગ કરી નાખ્યું। આ તે પણ તે હવે 6 મહિનાથી મેટલિંગ પછી નથી કઈ નથી, એટલે તમારે હાજર રહેવું પડે, આ લોકોને કહેવું પડે, તમારી જવાબદારી છે બાંધકામ અને જંગલ ખાતું। આ બહિષ્કાર થયો, અમારે બધાને જવાબ આપવાના ઉપરથી ફોનો આવે છે, મીડિયામાં બધું ચાલે છે, તો આવી જવું પડે, તમારે બી આવવું પડે ને। પેલા જંગલ ખાતાવાળા એ બી અહીંયા બી આવ્યો છે ને, આપણે આરએફઓ આવ્યા છે। તમે સંકલન કરો અને જે તે જવાબ ગામવાળાને આપો, જંગલ ખાતું અને બાંધકામવાળા સંકલન કરીને ગામવાળાને જવાબ આપો તમે હમણાં। હવે જે મતદાનના દિવસે આ મામલો સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।